આમાં મને તો કઈ નજર નથી પડતી. મારી હારે લીમડી ભરત છે, ગાંગડ ભૂપેન્દ્રસિંહ છે, મને વાંધો આ બે નો પડે છે. એમને તો ભાઈ કેવું સમજણ પડતી હોય કે ન પડે, ખાઈડીમાં પડે બે. મને સમજણ પડે છે કે આને સિંહ કહેવાય. અને સિંહ જો તમારી કીધે તમારા કહેવાથી ઊભો થાય ને બેહી જાય ને અલગલોટિયા ખાય ને, ખોટી વાત હું નથી માનતો. ચલો હાલો, ઘણું દાદા મને ના પડે. મને કે બચ્ચું તું સમજતો ને? મેં કહ્યું દાદા એ બધી વાત સાચી. જો સાચો હાવજ હશે તો આજ મારું સમાધાન થઈ જાય છે. બીજી કોઈ પ્રતિજ્ઞા હું નથી કરતો. મારી આ પ્રતિજ્ઞા છે કે જિંદગીમાં મારી વાતમાં નામ જ્યાં દરબારનું આવશે ને અહીંયા સિંહ નહીં વાપરવા, મારી પ્રતિજ્ઞા છે. જો આજ ઉભો થઈ ગયો તો જો એટલા માટે હું કહું છું કે આને ક્ષાત્ર જો નામ બદલી નાખે એનું નામ રાજપૂત કહેવાય. ઝૂંપડી આવ્યા એ પેલા તો ઘણો આને ઠપકો આપી દીધો છે. હો બુદ્ધિ હો તો વિપરીત ભવ તજ્ઞ બસ. હે મોટા ભાઈ, નહીં સુન્યું નહીં દેખ્યું यह કંચન મૃગ ઢીગ આયો. એ મોટા ભાઈ, મેં કોઈ સાંભળ્યો નથી. અખિલ સૃષ્ટિ ઉત્પન્ન, આ સૃષ્ટિની ઉત્પત્તિ થી ત્યારથી કે હોનાનો મૃગ હોય ને એમાં હીરાની આંખું હોય ને, હા હા ખરીયુમાં લીલમ જડ્યા હોય ને, ખોટી વાત છે. નહીં દેખ્યો નહીં સુનું યહી કંચન મૃગ ઢીગ આયો. પણ છતાંય આવજો. यही राम राजेश, यहाँ भगवान शब्द નથી. એ રાજા રામ, કદાચ તમે જો હથિયાર ઉપાડતા હો શિકાર માટે તો મને આમ હારાવાઈટ નથી દેખાતી. છતાંય આપ તો મારા વડીલ છો, મારાથી આપનું મર્યાદાના નિયમ પ્રમાણે ઉલ્લંઘન કરાય નહીં. પણ બુદ્ધિ હોવ તો વિપરીત. આહા, જ્યારે બુદ્ધિ વિપરીત થાય ત્યારે સમજી લઉં કે ભાવતવ્ય વશ કોક આને ભ્રષ્ટ કરનારી એક મહાસત્તા પડી છે. અને ઈ પ્રસંગ બન્યા પછી આવ્યા પછી રોદડા સાંજી મહારાજ નિકલ में, હે ખગ હે મૃગ મધુકર સૈની તુમ દેખી સીતા મૃગ નૈની. હે મૃગલાઓ, હે વેલીઓ, હે ઝરણાઓ, હે ચંદ્રમા, તમે મારી સીતેને ક્યાં જોઈ? જનક નંદિની ને ક્યાંય જોઈ? બોલો મૂંગો મૂંગો હેલો આવતો હતો. એક બે વખત થતા ને અરે આંખથી વાત કરી. જુઓ, રાજપૂત મોઢેથી વાત ન કરે. એક તો હા, મોઢેથી વાત કરનારી ઘણી વ્યક્તિઓ છે, ઘણી કોમ છે. કારણ કે તો સબલે રમતા એમ ડબો ડાંચ, ઘડીકમાં રમે ને ઘડીકમાં પાછું બંધ. રાજપૂત નહીં હોય એટલા માટે મૌનતાથી પડકે આવતા લક્ષ્મણ આમ કરીને આમ બધા નજર નાખી. રામ સમજી ગયા કે નાખ્યો હોય ઝટકીને હોતો. ભાઈ કે મોટા ભાઈ, આ તો મેં પહેલા કીધું તું, હવે રોદડા રહો છો. આંખ ફરી ભાઈ. જોવાનું નામ ક્ષાત્ર, લખન લાઈ હું ધનુષ બાણ. હે લક્ષ્મણ, હામે ટેકવેલા મારા ધનુષ્ય અને બાણ છે નિલાજ. લક્ષ્મણે હામી ટકોર કરી, કાહી કરીબો. હે રાઘવ, શેરડીની ગંડેરી, કાતળિયું અને બાજરાનો રોટલો બે એક હારે ન ખવાય. શેરડીનો રોટલો એક હારે ખવાય? આ તો તમારી એવી વાત છે. કેમ કરીને તમે આ કરો છો? કેમ બોલો છો? આજ મને ધનુષ બાણ આપ તારા હાથથી. આમાં મરમ રેલો છે રાજપૂતનો. જ્યારે ક્યાંક બહાર નીકળતા હોય ને હેડી જોડીના હારે હોય, વ્યવહારમાં હારે હોય, ખુદેકામાં હારે હોય, જાનમાં હારે હોય, હથે વાળામાં હારે હોય, વેલીમાં નહીં. વેલીમાં સગરામમાં ગાડામાં એમાં બધું એવું જ બિલ્યું હોય. પણ જયારે હથે હોય પરણવા જવાનું હોય એમાં હેડી જોડીના જયારે હારે હોય અને એ આંખ જયારે ફરે ને ત્યારે આંખ બીજી ફરી હોય ભાઈ. પણ એ હેડી જોડીના મહેમાનો ના લીધે
એમાં ઈ ટકોર થઈ, લાયો ધનુષ્યબાણ. બીજી દાણ હુકમ થયો, ધનુષ્યબાણ લઈને આમ કરીને આમ જ્યાં ધર્યા, ઉપાડ્યા મોર તો શબ્દ છૂટા થઈ ગયા ભાઈ, ટીહું લોક જારું. હાય લખનલાલ, हाय लखन भैया, आए मेरे भाई, त्रिहुलोक जारूं, सात सागर सुखाई डारूं, भूमि पलटाई डारूं, खगन समेत शशि सूर को गिराऊं मैं, नभ से पताल लेके नेक जो करूं न एक. तो હવે મજા આવે. नेक जो करूं एक, प्राण प्यारी सुधी पाऊं मैं, अरे जान की न लाऊं तो क्षत्रिय ना कहाऊं. हमारी प्रतिज्ञा है, हूं राजपूत मटी जाऊं, प्राण प्राण प्रिय लाऊं અને ન લાऊं तो क्षत्रिय ना कहाऊं. अरे नाम नाम बदलाऊं मैं, फरीने धनु बाण ना उठाऊं मैं. तिहु लोक जारूं, सात सागर सुखाई डारूं, भूमि पलटाई डारूं, खगन समेत शशि सूर को गिराऊं मैं, नभ से पताल लेके नेक जो करूं एक, तो रसिक बिहारी प्राण प्यारी सुधी पाऊं मैं. अरे एक जानकी न लाऊं तो मैं क्षत्रिय ना कहाऊं, राम नाम पलटाऊं, फरी धनु बाण ना उठाऊं मैं. परम क्षात्र नु आया जेने कहेवाय दर्शन थाय. લીલાન પીળાન એ આપણા માટે નથી, લીલા કરી છે એ બીજા માટે. આપણા માટે લીલા કરી શકાય, નાચમાં લીલા થાય હે? લીલા કરનારા બધા કાબીર સીતરા બની જાય, એમાં લીલા ન હોય ભાઈ, ઉકારો ન કરાય. મેં હમણાં ન કીધું ને, બની શકે ને ભાઈ, ટકોર ન કરી શકાય. એવો જ પ્રસંગ આવે બન્યો ભાઈ. જો ફરી સિંહ આવ્યો, પિંજરામાં ચાર હરિયાવાળા, અને રોબિટ નિવેડે ટકોર કરી, લાલિન કમ ઓન, લાલિન કમ ઓન. મને થડકો થઈ ગયો ઘડીકો, પણ થડકો થતા તો મનમાં અમારા તો એક દોર છે હાથમાં, જે ગણો હે માં, કાં તો આ ડેવિડનું ગળું ઠારકું બેહાડી દે, અને કાં તો હાવજને બેરો ઘડી કરી દે ભાઈ. બસ આટલું રાખ મારી લાજ. કાં તો સિંહ બેરો થઈ જાય ને કાં લેલિનનું ગળું બેસી જાય ભાઈ. ડેવિડે ફરીને હાકલ કરી, કમ ઓન લેલિન કમ ઓન. બોલો હરિયાવાળાને ઈશારો કર્યો, હરિયા આની પર નાખે, આની પર નાખે. બોલો આમ હરામ બરોબર હામો આવેલો હોય, દાઢી પાત્ર જીવતું છે. મને કે બચ્ચું આ શું? મેં કહું આ આપણને નથી શરમ, પણ જનાવરની શરમ પડી કે મારું નામ લઈને આ ભાગ્યા ફરે છે, બે હારે મુવા છે. અને જો મને આ રોબિન ડેવિડ જો આગળ કરી છે ને, તો સમગ્ર કોમ માથે ખતાબ દહી જાય છે. આ બનેલો પ્રસંગ છે ભાઈઓ મારા જીવનનો. તેથી તો કંઈક તોફાન બીજું હતું. હવે તો દાંતે નથી રહ્યા, પરાણે તમે ઢોળીને બેરો છો. તેથી હાકા બાકા રમતા હતા. પગરખા કોઈક આગળ ઉલાલ, હું વાહેથી માથે જ કાઢી નાખતો પગરખા. હા, હમણાં એક જીપ જોઈને એમાં જે હાથમાં સળે આવી ગઈ. એમ થાય કે રાત હોય, એમાં અંજવાળી રાત હોય, અને એમાં ખારો પાટો હોય, આવી જીપ હોય ભાઈ, અને પછી ફડાકા વાગતા હોય, સાઉ સાઉ મજા આવે. પણ હરખા હેડી જોડીના મિત્રો હોય તો, કારણ કે માકાની ચંદ્રમણી સાહેબ જતા રહ્યા, ભૂપેન્દ્રસિંહજી જતા રહ્યા, અમારા બે ચાર મિત્રો જે કહેવાય જતા રહ્યા. હવે છે તો એ રાતે દીએ નથી ભાગ થઈ રહી છે. શું ભાઈ કે બચ્ચું તને શું લાગે છે, ખંભો છે કે શું? ખંભો મારો અને સામે જે છે એ કાંઈ છે નહીં. મારે એવું છે. હવે તો પણ ઠીક, મજા આવે, મોજ આવે, આનંદ કરી છે. ઓહો, મોડા મોડા આવ્યા કરાય. હવે આ મને સંભારો ત્યાં હાજર થાય. ઝાલાવાડ માટે નથી ભાઈ તમે. હા, માતે બહુ મજા આવી જો. ઓહ તો એની યાદી આવી જાય
મજા આવી જાય એમ હવે ટલ્લા લેવા માંડ્યાનો અને ઈશારો થયો હામો, હવે મરમ જોજો. 12 વર્ષનો યુવાન ત્યાં ઉભો થયો ને ભાઈ, આલમગીરે આમ નજર કરી, ખુમારી દેખાણી ભાઈ હો. लालजी हम जी हम क्या बना, तुम शेर हो? क्या शक है मैं शेर हूं? तुम शेर हो? આમ નજર દઈ એ બેવડા જે પટા નાખેલા હમેલું નાખવાના ના, એક આની પાસે આમ કાઢીને મૂકી દીધું, એક આની પાસે ભાઈ હો. વળી પાછો ભાયા તો શબ્દ વાપરું છું, અંગિત જે ભાયા તો અંગરક્ષકો હારે આવેલા ઈ થથર્યા થાર 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 થાર. નામધારી જોનારી જેને કહેવાય વ્યક્તિઓ રાજપૂતોને ઈ થથરી ઉઠી કે તારું જાય તારું, હાય 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 હાય. આ બાળકને કોણ સમજાવે? શમશેરું જેમ મુકાણી પગથિયું હજી એક ન ઉતરે ત્યાં ફરીને ટકોર થઈ. લાલજી જહાંપના तुम शेर हो कि हमें जानता हूं, ये जमैयो कटार पेच कवच होना चामड़ानी जे बनावेली नानी एवी दाबली, दाबली आम काढ़ी जेनी मलिपा वाघ न खता ये नाखी दीधा फट देखानो भाई. त्रीजी वखत टकोर थई, पाक उतरी, नानु अंगरखું. રાજ આપણને યાદ આવે કે હા 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 આ બાળકની ઝુલ્ફામાં હજી જવાની તો ડોકિયા કરતી હતી ભાઈ. એના ઝુલ્ફા હતા ને વડિયા, એમાં જવાની આવું નો આવું, આવું નો આવું, આવું નો આવું, એમ તો હજી ડોકિયા કરતી હતી. એના ખંભાની માલીપાર ભગરતી રમવા માટે, હડતું રમવા માટે, ખોખો રમવા માટે થઈને હજી જવાની જેને કહેવાય પગલા માનતી હતી. એવડું 12 વર્ષનું બાળક એ અચકન ઉતાર્યું ભાઈ, સડાપ દેખાનું અંગરખું ઉતરી ગયું. તંત્રાણ નતું, ઉઘાડું શરીર, રાજસ્થાની શિરવાળ, માંડ્યા ડગલા. પછી તો કઈ બોલાય એવું નતું. સાળાપ 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 અહીં ડગલા માંડવાના, અહીં નાકેથી નેણે ભલો, નેણેથી લીદાડ, કઈ દિશના વખાણ કરવા. આજ નગર વખાણું કે નાગ, ઝરૂખામાંથી, અટારીયુમાંથી, જરદા બેગીઓ, નવાબ નંદિનીઓ, રાજકુમારીઓ, મહારાજ કુમાર. જોઈને શબ્દ સરી પડ્યા. આ હા દન છે તારી જનિતાને રાજપૂત. જો એક પક્ષ ભાઈ તારી મારા દૂધને ભાઈ 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 ભાઈ, અને આની બાપ બીજો પક્ષ એને કબૂલ કરવું પડ્યું. લાહોલ વલ્લા કુવત, હા તારી અલા ભલા દુનિયામાંથી જાઓ. કોણ શહેનશાહને કહી શકે કે આ મસ્તીના રમકડાને તું કેમ મોકલસ? અહીંયા આ જેને કહેવાય કે ચડાવ ઉતરી, આઈ ધલવલાટીને માંડ્યા ડગલા, સડાપ સડાપ સડાપ. પિંજરા આગળ આવ્યો, 6 પિંજરિયા ઉભેલ. હમું જોયું આમ હાવજને રાજદી ખવરાબો પીવરાબું, પિંજરામાંથી મોટા પિંજરામાં લેવો, સાફસૂફ કરવું, કોઈ વખત એના વાળમાંથી યારમાંથી હાથ ફેરવવા, કોઈ વખત તાપલી મારવી. આટલી બધી જેને કહેવાય એકાગ્રતા, આટલું બધું સાનિધ્ય. ઈ પિંજરિયા આજ પહેલા 12 વર્ષના યુવાનને સામે આમ કરે, આમ જ્યાં નજર જઈને થડકી ગયા. જેમ એક ટકોર કરી હતી કિશોરે, ઉત દુજિયા ઉત પૂર્ણ રાશિ, કે ઉત દુજિયા કે ઉત પૂર્ણ રાશિ. મેં સાંભળ્યું છે કે ચંદ્ર એક છે ને આજ 2 કેમ, અને 2 વિરોધાભાસ. ઈસ દુજિયા આની પા બીજનો ચાંદ, ઈદનો ચાંદ નીકળ્યો છે ને ઈદ પૂર્ણ રાશિ. આની પા પૂર્ણ પૂર્ણિમાનો ચંદ્રમા ઉદય થયો કે ઈદ દુજિયા ઈદ પૂર્ણ રાશિ, કે આની પા બીજનો ચાંદ છે ને આની પા પૂર્ણિમાનો ચાંદ છે.
આ રાધાનું પ્રસંગ છે. એવું જેમ રૂપક દેખાણું તું એમ આ રૂપક દેખાણું કે આ હાવજ હાચો કે આ હાવજ હાચો, આ સિંહ હાચો કે આ સિંહ હાચો, આમ આંખ ને આમ થઈ આમે અને હુકમ છૂટ્યો, ખોલ દો પિંજરિયા. પિંજરીએ જાણ્યું કે આને નો છૂટો કરાય, મારી નાખે ઠાય, ખોપના ફાડી નાખે. ફરીને હુકમ થયો, ખોલ દો. પિંજરિયા મુંજાણા, હુકમ થયો, હટો. એ હટો કહેતા ને અરે ત્રણ એની પણ હટી ગયા અને અંદર નાખેલો કિલો આમ કે નામ ઉપડે સડક દેખાનો ભાઈ હો. આની પા ખીલી બહાર કાઢીને આયા, બે પક્ષના હયાની માલી પા ડાકની જેવી પરિસ્થિતિ હોય. પોહ મહિનામાં માતાજીનો માંડવો હોય, એમાં ભરવાડ ભુવા ધૂણો બેઠા હોય અને એ વખતે ડાકલિયાની જે પરિસ્થિતિ હોય, ઘડીએ ઘડીએ ફૂંક મારીને ડાકને સડાય ઉતર કરવી પડતી હોય અને એના પડજમ હોહાય ડાકના. એમ આ જેને કહેવાય જે જુનારા એ સમગ્ર બે પક્ષના અહીંયા થડાક થડાક ઉથડાક થડાક ઉથડક થવા મને આમ ખીલો બહાર નીકળ્યો, ત્યાં કિલ્લી બહાર નીકળી, ત્યાં પિંજરું ખોલ્યો આમ કે નામ માંડ્યા ડગન ભાઈ સડાપ દેખાણા. પિંજરું બંધ થયું. બહુ સારું રૂપક દેખાય. हरी जैसी बाल वारी हरी जैसी चाल वारी हरी सी कनक वारी हरी हरियारी हैं हरी सी सारी तामे हरी सी किनारी हैं हरी सी किनारी तापे हरी सी कटारी हैं कहे कवियंद ऐसी त्रिया के संग जिन्हें इश्कन कियो वाकई जिंदगी आकारी हैं हरी जैसी बाल वारी हरी जैसी चाल वारी हरी सी कनक वारी हरी हरियारी हैं हरी सी साड़ी तापे हरी सी किनारी बधा हरी शब्द लागे आ हा हरी એટલા 16 હરી ભેગા થયા હોય એમાં 4 પશુ 4 પક્ષી 4 ફૂલ ફલ 4 મોહન કો મિલને ચલી લે ભ્રખુભાન દુલારી 16 હરી તો હતા એમાં 4 ખગ હતા 4 પશુઓ હતા 4 ફળ હતા અને 4 ફૂલ 16 બાબને લઈને હારે જાતી હતી અને ઈ જેમ રૂપક દેખાય એવું રૂપાય ખડું થઈ ગયું ભાઈ કેવું કે ઓરડે જાઉં વૃદ્ધોની જે જાગૃતિ યુવાન ડાયરો ખિલખલાટી કરી રહ્યો હોય નાના બા ને મોટા બા હજી ઘરની માલિપા ઓરડાની બહાર ઓસરીમાં આટા મારતા હોય આંતુક મહેમાન બાયું જે આવ્યા હોય હજી હમાનામાં થતા હોય વાસરી ઉતાર ઉરડાની વાત છે અચીરા કચીરા વાળા દરબાર ગઢની નથી કરતો પાછો હું હા ઈ ઘોર ખોડિયામાં નામ મૂકું આપણને નિમની કઈ બીક નથી હા અહીંયા નો ખબર પડે આ તો ઓરડા હોય ઉગમણા બારના વાસરી ઉતાર અહીંયા મહેમાન હોય વૃદ્ધો હજી ડેલીમાં જાગતા હોય ફળીમાં હજી યુવા વર્ગ જેને કઈ ખિલખલાટી કરતો હોય ઓસરીની મલિપા બાયું બાનું દીકરીઓને આંગતુક મહેમાન બાયું આવ્યા હજી હમાનામાં થતા હોય અને એમાં સમજનો યુવાન ઓરડે ગયો હોય થાળી જમવાની તૈયારી હોય થાળી તૈયાર થઈ હોય એ ઘણી જાણ હું તો ટકોર કરું છું ભાઈ કે બનેના કંઠ દાદરી ઢોલન જીણ કંઠ હેકણ નગર તરપત હોન કે હેકણ જૂત ઉડંત રાજસ્થાની દોર છે આપ સમાજને કહી દઉં બીજા ઇતર સમાજને વાત માંડીશ ત્યારે હું આપને કહીશ કે હું વાત માંડું છું હા હજી તો અમારી ગઢ મચ્છલ હાલે છે એટલે ગમે એ બેસી ગયો શાંતિથી હા હા હજી અમે અમારામાં ગોતી છીએ કે અમે શું છીએ વાત માંડીશ ત્યારે કહીશ કે હવે વાત શરૂ થાય છે બનેના કંઠ દાદરી ઢોલન જીણ કંઠ વાણિયાયું ગાણે બહુ વહર્યું હોય હા બીજું કઈ કોમનું નામ નથી હમણાં લોબી વધી જઈશ ભાઈ મારો એટલે મૂંઝવણ થાય લોબી છે ને એ બહાર નીકળીને નામ લોબી કહેવાય હા હા સણતર પછી બહાર નીકળે એને નામ લોબી કહેવાય એવી લોબીઓ ઘણી વધી જાય છે આપણને કઈ વાંધો નથી હા કોઈ બી લોબીની કંઈ આપણને કંઈ જરૂર નથી પણ રાજભા તમે આ મૂડમાં નથી અહીં લોબી વોબીનું બંધન નથી આપણે મેં કીધું ને એમ કે રોડમાંથી એકલા જાય છે અને આમાં કંઈ ખટારાનો માલિક નથી હું મોટરનો માલિક નથી
હે સકડાનો માલિક નથી, રિક્ષાનો માલિક નથી, આપણે તો લારીના માલિક છીએ. રિવર્સ ગમે ત્યાં ક્યાં લઈ લેવી છે. મને તો લારીને ગમે એની પાસે રિવર્સ લેવાય. લ્યો ગાડું રિવર્સ લેવું હોય તો પાછું લેવું પડે, ખટારો મોટર બધાને પાછું લેવું પડે, એને રિવર્સ કહેવાય. લારી વાળાને કોઈ દી રિવર્સ લેવાનું જ ન હોય. એમ કે પાછી વાળે એટલે આની પછી આમ કરીને આમ હાંકો, આમ લઈ લેતા આની પછી આમ હાંકો. આપણે લારીના મહેમાન છે એટલે આપણને વાંધો નથી. પણ અહીં લોબી બહુ વધી ગઈ. પરિણામ એ આવ્યું એમને જે એનું ફળ મળ્યું હોય મળતું હોય. પણ આપણે વૈમનસ્યમાં પડી ગયા છીએ कि हम कौन थे, क्या हो गए, अब क्या हो के रहेंगे हम कौन थे, क्या हो गए और क्या हो के रहेंगे हम. ये माया સહજ ટકોર કેવું બારણું બંધ કર્યું. આટલી બધી જાગૃતિ હોવા છતાં મોજડી છે ને ભાઈ, એ હાલતા નીકળી જાય મોજડી પગમાંથી ફટ દેખાની. આંખ તૂક ફરનાર બાઈ બોન દીકરીઓ હજી વિચાર કરે ને તી મોર તો ઉમરો ઓળંગી ગયો સારાત દેખાનો. અવળા હાથે બારણું બંધ થાય અને ઈ બારણું તે પાછું જેને કહેવાય હાહુ વહુનું બાયણું હોય, દેરાણા જેઠાણાનું બાયણું હોય. આ બાયણા તો રિયા નથી, બિલ્યા નથી. કુબડી આવો તો બતાવીશ. ગમે એ બાયણું બે હારે સિવાય એક બંધ કરો એટલે એ અવાજ કરે. છૂટા છે, અલગ છે, ચણિયારા જુદા છે, પણ છતાંય જો એક બંધ કરો એટલે એ બોલે છે કુચડું ચાવલું ક્યાંક ભૂટાંગ. હા, દરવાજામાં તે હાહુના ચણિયારા નખાતા, ઓરડાના કમાડમાં હાહુના ચણિયારા નખાતા શીશમના, કે ખબર પડી જાય. ઉઘડે તોય ખબર પડે, બંધ થાય તોય ખબર પડે. અને હજાગરું માણા. આ હા હા હા, પેલો પરો રેનરો, દીવડો ઝાકમ ઝોલ, પીયું કંટાળો કેવડો, ધન કંકુની લોલ, બીજો પરો રેનરો, વધિયા સે સને, ધણતા ધરતી હો રહી ને પીવો સાઢો મેઘ. આવી રાત્રિ વિચિત થઈ હોય અને પરોઢ થાય ને, હજી વડીલની આંખું હમી નમી થાય. યુવા વર્ગ હજી હંસળ કરે ને, ઈ મર તો અહીંયા ટકોર થઈ જાય ભાઈ. ચોથો પોરો રેનરો, બોલા કુકડ કાગ. જોવા માપ તો પીએ ધણ સંભાળે કંચવો ને પીએ સંભાળી ભાગ. હો ભાઈ, બાય હમાનામાંથી નીકળી ગયા હોય, આદમી હમાનામાંથી ડેલી બહાર નીકળી ગયો હોય, અહીંયા કહેવાનું ન હોય એ વાઘ જાય કે બાપ જાય ગઈ ન હોય. હે બહબાતી નો વાગતી. એમ અહીંયા પિંજરું બંધ થયું હાવજનું. પણ હાવજને અચંબો હાથ લાગ્યો કે હાથ સુધીમાં આવી રીતે પિંજરું કરનાર ને પિંજરીઓ કોઈ નથી જોયો કે પિંજરાનો અવાજ ન આવ્યો ભાઈ. આમ કરે, આમ પિંજરું બંધ થયું, આમ લીધો પેંતરો. 12 વર્ષનો યુવાન, હિસ્ટ્રી ઓફ રાજસ્થાન, હિસ્ટ્રી ઓફ મેવાડ, ઈ સાક્ષી પૂરે છે. જેમ્સ ટોડ સાક્ષી પૂરે છે. હાવજ આમ મીટ માંડીને અટ્ટા નાદ બિગટ્ટા નરસિંહ નવ છટ્ટા યંગ યંગ પ્રતિ પટ્ટા નયન પ્રગટ્ટા દાંત કા કરકટ્ટા મારે જા થપાતા તો હોશ હુઆ ખટ્ટા સા આવો નહાર. એ પૂંછને બનાનો હલાવા, એમાંય પૂંછનો અગ્રભાગ હાલતો હોય અને એ શિકાર માંથી જયારે છૂટવું હોય ત્યારે જ હાલની કાનો હરી બઠ્ઠી થાય. આ રૂપક તો જેને જોયું હોય એને ખબર હોય ભાઈ. પેંતરો લીધો ને આને હાકલ નાખી. હો ધારીરા કુત્તા, માછેરું બનાવ. તો બીજો સમાજ થાર 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 અને હવા જે લીધો પેતર આવ કરીને આવ થયું ફરીને અવાજ નો થયો ભાઈ. હો એવડું પિંજરું 10 બાય 10 નું, 15 બાય 15 નું, ક્યાં 50 બાય 50 નું પિંજરું નતું કઈ. પિંજરાની માલી પર હવાજે પાછો પેંતરો લીધો, નાખી દણક. આ મારા માવતર, માવજીરા માવતર,
ગાના મારતલ, માં એટલે ગાના મારતલ, ઓ સ્વારીના માલતર. ઘોડું બહુ વાલું, વાંદરું, ઘોડું, ગા એ સિંહને બહુ પ્રિય. ખાણા નહીં મળે પા. હા આને ટકોર કરી. હે માવજીના મારતલા મુકુની બે બદલ ફાર પેતરો. પણ ખાવજ દબાણો, એ દબાણો થાય હો. કદાચ મર્યાદા મૂકીને એ જમાનામાં તાળી નહીં પડાણી હોય, મર્યાદા મૂકીને ભલકારા નહીં દેવાના હોય, મર્યાદા મૂકીને મારા રજપૂતને કોઈ બિરદાવી નહીં શીખ્યા હોય, બીક ધાક. પણ મનોમન જે શ્વાસા આલ્યા ને એનાથી સાબિત થાય કે આજે એક એક પક્ષી કહેતો હતો ભાઈ રજપૂત ભાઈ, વાહ લાજના રાખણહાર ભાઈ, ભાઈ મર્દને બાસકા ભાઈ. અને પિંજરા બહાર નીકળ્યો એમ નામ ભાઈ પાછા સડપ પિંજરું બંધ કરી જે હામો થયો. આમ હામો આલમગીર હુકમ કર્યો, હા તો લાયા જાય. સુવર્ણના થાળની મલિપા પોશાક આવ્યો. જો અમુક વ્યક્તિ આને સમજતી હતી, અમુક વ્યક્તિ તો આનંદમાં આવી જાય કે હા 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 આજ લાલજીને આલમગીરીના હાથે લુગડા પહેરાવશે. આજ આલમગીર પોતાના હાથે લાલજીના માથે પાગ મૂકશે. સમજદાર વ્યક્તિ હતી. ખલાસ ખુમચામાં સુવર્ણના થાળમાં પોશાક આવ્યો. નાની એવી બીજી જેની કહેવાય એક થાળી, એની માલિપા મોર પીંછ પડ્યા હતા. મોરના પીંછા કાપેલા. એ આલમગીરે મનાણો પહેરવા. સડાપ 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 સડાપ. મોરના પીંછા કે જેને આ ઇલેક્ટ્રિક નો અર્થિંગ નો લાગે તો બીજું શું લાગે. એ જમાનામાં એ વિજ્ઞાન જાણતો તે મોર પીંછ પહેરી આમ કરે, આમ જા હવાઘો વાઘો અચકાન અંગરખું દરિયાની અંગરખું આમ ઉપાડ્યું ને એની હારે સમગ્ર રાજપૂતની મીઠીના ભેગી ઉપડી હતી ભાઈ. લાલજીએ ઢગલા માંડ્યા. હામું જોયું. સંજા मैं शेर हूं, आइंदा गुस्सा के माप अब जाहिर कर दो कि मैं शेर हूं. आलमगीर ने जाहिर में कहूं पड़ू, तुम शेर हो, पूरे शेर हो. जहां बना मैं शेर हूं, यानी मारी पूरी कोम सिंह से कबूल कर. आटला हाथों में वह शब्द लगाड़ी से क्या पूरे शेर हो तुम, लेकिन ये तुषा ले लो. क्या बना अब दे दो, मैं मावजी को मिलने के बाद पहन लूंगा. कि नहीं यहां तुम शेर हो. आलमगीर મને મારી માને મળી લેવા દે. તું એમ માનતો હોય કે મને આ નથી ખબર, આ તારા પોશાકની નથી ખબર, તો એ ભૂલ ભરેલી વાત છે. પણ એક દાણ મારી માના દર્શન મને કરી લેવા દે. એક વખત હું મારી માને મળી લઉં. હુકમ છૂટ્યો. શેર હો. એક વખત બોલું તો એ છે ને 1000 વખત કે 1 સહસ્ત્ર વખત તો એ છે મેં શેર હું. લાઈએ. અને આલમગીરે આમ કરીને ઉપાડી મોર પીંછ પકડેલા. આમ કરીને આમ આપ્યો હવાગો. પોતાના પટાવતો સામી નજર જઈ કરુણા આવી ગઈ આંખમાં. યુવાનને આંખમાં કરુણા આવી ગઈ કે હા હા તારી જાતનો ગદ્દાર મારું તારીનો હેઠ કાફર તરક તજારો વાણીઓ હિતા મિત્ર મજાણ બેલી બેલી કર સપીએ કબીલી નિર્વાણ. પોશાક નામ કે નામ હાથ ત્યાં આડ્યો. મનોનો હાથ ભ્રીજવા થાર 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 હાથમાંથી અચકનનું પડી જાઉં. પટાવતોને હામું જોઉં. આલમગીરનું હટવું. ચાદર નખાણી. લાલજીએ બેઠક લીધી એટલી તો બસ થઈ ગઈ વાત ભાઈઓ. બેઠક લીધી આંખ ઢળી પડી. સાડા દેખાની. સિંહ સમાપ્ત થઈ ગયો ભાઈ. 12 વર્ષનો પૃથ્વી મહારાજા જયનો યુવરાજ જોધપુરનો જેને કહેવાય ભાવિ નરેશ
એક ઘડીના છઠ્ઠા ભાગમાં વાત કહેતા વાર લાગે એટલી બાળમાં તો પહોંચી ગયું. લઈ જાઓ નામધારી રાજપૂતો જેને કહેવાય થથરી ઉઠ્યા, કથારી બરખાસ્ત થઈ. જોધપુરની હવેલીએ લાલજીને લઈને જયારે માણસો આવ્યા ને ભાઈ, દોટ મૂકી માણસો ખબર દીધી કેટલી હાક બાક થઈ છે તો ઈ જમાનો ઈ વખતની વાત જાણે. બીજા નામધારી રાજા મહારાજાઓ આવેલા એ વિચારમાં પડી ગયેલા, એકબીજા ઈશારાથી કીધું કાંક આપણે એકલા નથી, આ કોબીનું શાક તો બધી નતું તે વખતે. જાણકાર રાજપૂતોએ ટકર કરી કે ભારેથી કાંક આયા એના ગુપ્તચરો તો હારે જ છે, આયા એના માણસો હારે છે ને ભારે કરી ભૂંડી કરી ભાઈ. હવે હું વૃદ્ધો હતા એને કીધું કોઈ વાંધો નહીં, મોજ કરો. ઉરડે નો લઈ ગયા, ઓસરીમાં નો લઈ ગયા, રા આંગણની માલીપાલાલજીને સુવાડવામાં આવ્યા. અડધા બેગ્યું દાસ્યું ખબર દીધી વડારણી વડપણની ભરેલી હોય જમાનાની વડારણી હતી હો, આછી લાછી નહોતી, છીછરીઓ નહોતી, એનાથી રાજમાતાઓ ધ્રુજે એવી વડારણી હતી. અને ઉતરી રાજરાણી ભાઈ હો, જસપુરની મહારાણી, રાયડની કિકિયારીની. અત્યારે તો ઠેસ ન વાગી હોય ત્યાં તો ઘણું માન ઠેસ વાગ્યું, વાય 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 વાય. આવું એક્સિડન્ટ સાયકલ નું ચા કરી આવ્યા, વાય 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 વાય. આ ચેનમાં પગ ચારે પણ એનું માથું ગરી ગયું હોત તો સારું સાચી. આ અંગૂઠો ગરી ગયો ચેનમાં, એથી ઘનુભાનું માથું ગયું એટલે વિનાય છે 50,000. હા 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 હા. અને પણ ઘનુભાની માં જો આમાં એમ કહેતી આ ક્ષાત્રત્વ હે નતર રાણ હિત બાંધ બિયાની. આગળનો ભાગ જવા દો, પાછળનો ભાગ જવા દો. એ લખનલાલ, હું સુમિત્રા તને કહું છું બેટા, બે ભાગને મૂકી દો. ન ભૂતો ન ભવિષ્ય, વર્તમાનમાં રાચો. માં ટકોર કરે છે. लखान तू दास ने अरे बड़े भैया के साथ जा रहे हो ने, हाँ बस इतना याद रखना. नथुरांज वो बांझ बियानी. દીકરાનો જીણ્યા કહેવાય, વિયાણી કહેવાય. વિયાણી શબ્દ કોના માટે વપરાય વિચારજો તમે. આ સુમિત્રાજી ટકોર કરે છે લક્ષ્મણ. હે લખનલાલા, ઈ બાએ દીકરા નો જણ્યા કહેવાય, ઈ તો વિયાણી કહેવાય. માટે મારા દીકરા, મારા લાલ, તારી ફરજ થાય છે રાઘવ નું જેને કહેવાય દર્શન કરવું. એટલે પીગી લાગો નહીં, કંબો કંબો કરીને શ્રી રામ જય રામ જય જય રામ હંબો હંબો વિસુડો, આ નહીં. દર્શન યાને ક્ષાત્રત્વનું, રાજપૂતેનું દર્શન કરજે. આમાં બાગિયા એના ડગલે ડગલે પગલે પગલે, એની રહેણીમાં, એની કેણીમાં, એના વર્તનમાં, એના ચેતનમાં, ઈમાં તું શીખી લેજે. આ માની ટકોર હતી. એનો દેશી દોહો બન્યો, જનની જણતો હે ભગત જણ. જો આયા પ્રશ્નાર્થો સાથે છે, પાદરો દોહો બોલી નાખો એમ નથી. જનની જણ તો ભગત જણ. નો ભગત જણાય તો દાતા, નો દાતા જણાય તો સુર. જનની જણ તો પ્રશ્નાર્થ છે, ભગત જણ. અને ભગત નો જણાય તો કા દાતા, કા સુર. અને ત્રણેય માંથી જો એકેય જણવાની પહોંચ ન હોય, નહીતર રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર. હે માં, આનાથી તો તું વાંઝણી રે હારી. હવે આ ટકોરની જાણકાર ક્ષત્રિયાણી જ્યાં ઉતરી, કહેવાની જરૂર નથી કે જોધપુરની મહારાણી હેરે ખો દોઢો બહે તો વડારેનું જેને કહેવાય હમચી ખૂનથી નીકળ્યું છે.